ઈશોપનિષદ મંત્ર 15 હિરણમયેન પાત્રેણ સત્યસ્ય અપહિતમ મુખમ તત્વમ પુષન અપ્રાવણો સત્યધર્માય દ્રષ્ટયે. સત્યનું મુખ સુવર્ણમય પાત્રથી ઢંકાયેલું છે. હે વિશ્વપોષક પ્રભુ, હું સત્ય ધર્મનો ઉપાસક છું, તેથી મને દર્શન થાય તે માટે તમે તે ઉઘાડી આપો. અહીં સત્ય શબ્દથી બંને અર્થ સમજવાના છે. સત્ય અને સત્ય સ્વરૂપ પરમાત્મા. સુવર્ણમય પાત્રથી આ બંને ઢંકાયેલા છે. જ્યાં સુધી તે ઢાંકણ કે આવરણ દૂર ન થાય ત્યાં સુધી આ બેમાંથી કોઈના દર્શન ન થાય. હિરણ્ય કે હિરણ એટલે સોનું. હિરણમય એટલે સોનાનું બનેલું. સોના જેવું લાગતું એટલે કે સોનેરી. સોના જેવું ઝળહળતું, અત્યંત પ્રકાશિત. પુષણ એટલે પોષણ કરાવનારું. સર્વપોષક એટલે સૂર્ય એવો અર્થ પણ ખરો, અને પરમાત્મા એવો અર્થ પણ ખરો. સત્ય ધર્મ એટલે સત્યની ઉપાસના. એ જ એનો ધર્મ છે એવો સત્યનો ઉપાસક. સત્ય એટલે ચિરંતન સનાતન સત્યો, આત્મા, પરમ તત્વ, બ્રહ્મ. અપિહિતિ એટલે ઢાંકેલું. અપ્રાવણું એટલે હટાવ, દૂર કર, ઉઘાડ. ઋષિ અહીં દિવાલ એટલે કે ઢાંકણ છે એમ કહેવા સાથે દિવાલ કેવી છે, શાની બની છે એ બાબતમાં પ્રકાશ ફેંકે છે. કહે છે, આ દિવાલ કે ઢાંકણ હિરણમય છે. હિરણમય એટલે સોનાનું કે સોનેરી. વ્યાપક ને લાક્ષણિક અર્થ લઈએ તો સંસારમાં સામે આવતા વિવિધ પ્રકારના ભૌતિક સુખોના પ્રલોભનો. આ હિરણમય દિવાલ કે ઢાંકણ કે અંધકારની માયાજાળ અતિ વિશાળ અને ભારે છેતરામણી છે. આ સોનાની છરી છે જે અંતે તો પેટ ચીરી નાખવાની છે, પણ જોનારને મોહને લીધે છરીનો આકાર ન દેખાતા એની ધાતુ સોનું જ દેખાય છે. આ એક પ્રકારનો સોનેરી અંધકાર છે. હિરણમયનો સાવ સીધો અર્થ સોનાનો લઈએ તો પણ સમજાય છે કે સુવર્ણ એટલે કે ધનનો લોભ, આકર્ષણ. માનવી પાસે શું શું કરાવે છે. સંસારનું એવું કોઈ બુરું કામ નથી જે ધનનો લાલચુ માણસ કરતા અચકાય. વસ્તુનું વસ્તુ તરીકે મૂલ્ય ન રહેતા જ્યારે વિત્તથી, ધનથી મૂલ્ય થાય ત્યારે દરેક વસ્તુ નિસ્તેજ બની જાય છે. વિદ્યાનું મૂલ્ય, સાધનાનું મૂલ્ય, નિષ્ઠાનું મૂલ્ય, ભક્તિનું મૂલ્ય, ત્યાગનું મૂલ્ય, સેવાનું મૂલ્ય, પ્રેમનું મૂલ્ય. આમ જ્યારે દરેકે દરેક વસ્તુનું મૂલ્ય રૂપિયા આના પાઈમાં થવા લાગે ત્યારે વસ્તુની કિંમત ખલાસ થઈ કેવળ વિત્ત હિરણ્યનું મૂલ્ય રહે છે. આવું થાય ત્યારે સુવર્ણનો પ્રથમ શિકાર બને છે સત્ય. હિરણ્યના સામ્રાજ્યમાં સત્ય માટે કોઈ સ્થાન નથી. ત્યાં તો સત્તાના સિંહાસને પાટ જ બેસે છે, અને સોનાના ઢાંકણથી સત્યનો સૂર્ય ઢંકાઈ ગયો એમ કહી શકાય. દરેક માનવીમાં આવો ધનનો લોભ એક જ સરખા પ્રમાણમાં ભલે ન હોય, પણ એનાથી સાવ મુક્ત હોય એવા તો વેલા જ મળે. માનવીના મનમાં ઊંડે ઊંડે અને અતિ ઊંડા મૂળ નાખીને બેઠેલી આ ધન કામનાની પાછળ ખરી નચાવનારી વાસના તો ભોગની વાસના હોય છે. આ ભોગ વાસના એને કેવી વિચિત્ર સ્થિતિમાં મૂકે છે તે જોઈએ. માનવીના મનમાં ક્ષણવાર ઈચ્છા થઈ આવે છે કે આ વિશ્વની સર્જક, સંચાલક આત્મા કે પરમામ શક્તિ વિશે હું જાણું. એ દિશામાં એક બે ડગલા માંડે પણ ખરો, પણ પેલી ઊંડે ઊંડે રહેલી ભોગ વાસના વ્યવહારમાં ધનની લાલચનું રૂપ લઈ એની સામે વિવિધ રૂપે આવતી જ રહેવાની, જે એને બહુ આગળ નહીં વધવા દે. એને આત્માને જાણવો છે અને ધનનો મોહ પણ સાચવવો છે. આમાંથી એની ખેંચતાણ શરૂ થાય છે. આત્માને જાણવો ન હોય તો મજાનો ધનનો સંચય કરવામાં લાગી શકે. ધનનો મોહ મૂળમાંથી જ કાપી નાખે તો આત્મદર્શન આડેનું આવરણ હટી જતા જ્યોતિ સ્વરૂપ આત્માનું દર્શન કરવા પામે. પણ આ વસ્તુ એટલી સરળ નથી. આત્મામાં દર્શન તો કરવા છે, પણ બગલમાં સોના મહોરોની કોથળી દાબી રાખીને. સોના મહોરો તો કમાવી છે, પણ તે સાથે આત્માના દર્શન પણ કરવા છે.
સર્જનહારે અહીં જ પોતાની ખરી કળા વાપરી છે. માનવીના મનમાં સંસારના ભોગોની ખૂબ જોરદાર ઝંખના છે અને તે સાથે તે આત્મદર્શન માટે પણ ઈચ્છા રાખે છે. એની આત્મદર્શનની ઈચ્છામાં દંભ નથી, પણ કચાશ છે, તીવ્રતાની ઉણપ છે. ભોગ ભોગવે છે ત્યારે તેનું મન તેને ડંખતું રહે છે અને તેથી તે વચ્ચે વચ્ચે આત્મદર્શનની દિશામાં બે ચાર ડગલા ચાલે છે, પણ ત્યાં વળી ભોગની ઝંખના એને ભોગની દિશામાં લઈ જાય છે. આ બંને ક્રિયા વારાફરતી કેટલી વાર એક સાથે થતી રહે છે. આ એક અતિ આકરો સંઘર્ષ છે. એવા અતિ દીર્ઘ સંઘર્ષ પછી તે આત્મદર્શનની સરહદે પહોંચવા પામે છતાં ભોગેચ્છા તેને પીછો છોડતી નથી. એ એની આંખ આગળ પડર સર્જે છે, એના માર્ગમાં દિવાલ રચે છે, સામે ઝળહળી રહેલા આત્મસૂર્ય આડે આવી તેને ઢાંકી દે છે. અતિ દીર્ઘકાળના સંઘર્ષ પછી પણ આ દશા જોઈ સાધક અકળાઈ ઉઠી એ આત્માને જ હવે પ્રાર્થના કરવા લાગે છે કે હવે તો તું આ આવરણને દૂર કરે તો જ મને તારા દર્શન થવા પામે. આત્મા સત્ય સ્વરૂપ છે. સત્યને ઢાંકી શકે અસત્ય, અનૃત. ભોગની ઈચ્છા માનવીને અનૃત રસ્તે ખેંચી જાય છે. ભોગની ઈચ્છા એને વિત્તમોહ અને 1001 બીજા અનિષ્ટો ભણી ખેંચી જશે, પણ આમાં એને પાયાની એક વસ્તુનું વિસ્મરણ થઈ ગયું હોય છે. જીવન કોણ ચલાવે છે? ભોગ કોણ પૂરા પાડે છે? ઈચ્છાની તૃપ્તિ કોણ કરે છે? એ બધાનું કરતા એ પોતાને માની લે છે, પણ તે નથી જાણતો કે એમાં એનું કર્તૃત્વ લેશ પણ નથી. સર્વ પોષક, વિશ્વ પોષક શક્તિ સૌનું પોષણ કરતી રહે છે. એ પોષક શક્તિ જેમ બીજાને આવશ્યક ભોગો પૂરા પાડે છે, તેમ મને પણ પૂરા પાડશે જ. આવી સમજણ એનામાં કાં તો જાગતી નથી, કાં તો એમાં એને વિશ્વાસ નથી. સત્યકામ આત્મા પરનું આવરણ અનૃત. એ અનૃતને હટાવ્યા વગર સત્યનું દર્શન ન સંભવે. હિરણમય પાત્ર પ્રતીકથી કેટલાય ગંભીરતા તો સૂચિત થયા છે. હિરણમય એટલે સોનાનું. સોનું એટલે કોઈ પણ પ્રકારનું વિત્તનું ધનરૂપ. હિરણમય પાત્ર એટલે ભૌતિક જગત અને એ જગતના અનેક લલચાવનારા ભોગો. તે ખરેખર સોનાના મૂલ્યના હોય કે ના હોય, પણ દેખાવમાં તે પોતાના તેજથી જોનારને અવશ્ય આંજી નાખે. હિરણમય પાત્ર એટલે પ્રભુની માયા. પણ માયા એટલે કોઈ શેતાની જાળ નહીં. માયા એટલે તો પ્રભુની કલા. ભગવાન સર્વશ્રેષ્ઠ કલાકાર છે. એમની કલાકૃતિ એટલે સૃષ્ટિ. માયા શા માટે રચી એ પૂછવાનો આપણને અધિકાર નથી, પણ તેની પાછળ કોઈ દુષ્ટ આશય ન હોઈ શકે. મનની મોજ કહો, ક્રીડા કરવાની ઈચ્છા કહો, જે કહો તે, પ્રત્યેક જીવે આ આત્માના અદ્ભુત ખેલ આગળ ફસાઈ જ છૂટકો. એમાં ફસાવનારો પણ એ જ માયાવી. એ માયામાંથી મુક્ત થવાની ઈચ્છા કરાવનારો પણ એ જ, અને અંતે એમાંથી છોડાવનારો પણ એ જ. એ એનો ખેલ છે. તો જેમણે એમાંથી છૂટવું હોય તેમણે પણ એને પોતાનો ખેલ બતાવી દેવો જોઈએ. તમે ખેલો છો તો હું પણ ખેલું છું. આટલી સમજણ આવતા આ માયાવી જાદુગરનો ખેલ ખલાસ. ભક્તિને શરણાગતિની ભાવના રખાય તો આ માયાની જાળમાંથી પણ રસ્તો મળી જાય. આ ખેલ તરફ જોવાની દ્રષ્ટિ બદલાવી નખાય તો કામ એકદમ સરળ થઈ જાય. એનો રસ્તો છે શરણાગતિ. એ માયાના રચનાને જ સીધો પકડવાનો. તે મને ફસાવ્યો છે તો હવે તું જ મને એમાંથી છોડાવ. તું છે સત્ય સ્વરૂપ અને મેં વ્રત લીધું છે સત્યને જ જીવનનો આધાર સમજવાનો. અર્થાત હું છું સત્ય ધર્મ. તો હવે તારી જાળ સમેટી મારી આંખો તારું જ્યોતિર્મય રૂપ નિહાળી શકે તેવું કર. આ પ્રકાશ સ્વયંભૂ છે. આ પ્રકાશ પરમાત્માથી ઉદ્ભવતો નથી, પણ પરમાત્મા પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. પરમાત્મા અને તેનો પ્રકાશ એમ બે જુદા અસ્તિત્વ નથી, બંને એક જ છે. જે પરમાત્મા તે જ પ્રકાશ અને પ્રકાશ તે જ પરમાત્મા. પરમાત્મા સ્વરૂપ પ્રકાશ જીરવવો સહેલો નથી. સાધક તે પ્રકાશની સામે ક્ષણ માટે પણ ટકી શકે નહીં. આ પ્રકાશનો અનુભવ તેને પોતાની સાધના દરમિયાન હળવે હળવે અને રહી રહીને થતો રહે છે. ધ્યાનમાં ક્યારેક ખૂબ પ્રકાશ દેખાય છે, ક્યારેક પ્રકાશના ઝબકારા દેખાય છે. અતિ સૌમ્ય હોવાથી પ્રકાશનું એવું દર્શન તેને ખૂબ આનંદ આપે છે. પોતે સાચે માર્ગે છે એ બારામાં એને વિશ્વાસ બેસે છે. આથી સાધના ચાલુ રાખવાનો તેનો ઉત્સાહ વધે છે. વળી થોડા સમય પછી પ્રકાશ દેખાય છે. પહેલાં જેટલો કે થોડો ઓછો હતો,
આમ સમય સમયને આધારે તેને અવારનવાર પ્રકાશ દેખાતો રહે છે અને પ્રકાશને સહી શકે તેવી સ્થિતિમાં તે આવતો જાય છે. આ રીતે ધ્યાનમાં દેખાતો પ્રકાશ તેની ભ્રાંતિ નથી. પરમાત્માનો પ્રકાશ તે એક સાથે જીરવી શકે તેમ નથી. તેથી ધીમે ધીમે તેને તેનાથી પરિચિત કરવા આ પ્રકાશ દેખાતો રહે છે. વળી તેનો સાધનાનો ઉત્સાહ પણ વધે છે. ખૂબ લાંબા કાળ સુધી સાધના કર્યા પછી જ્યારે તેનામાં પરમાત્મા તત્વ દર્શનની પાત્રતા ઠીક પ્રમાણમાં આવે છે ત્યારે તેને માટે હવે મોટી માત્રામાં અતિ તેજસ્વી પ્રકાશ દેખાવા માંડે છે અને એમ કરતાં જ્યારે તે વિશુદ્ધ થઈ જાય છે ત્યારે તેને પરમાત્માનો વિપુલ પ્રકાશ જોવા મળે છે. મળેલા આ નવા પ્રકાશમાં સાધક જે પ્રાર્થના કરે છે તેનો અહીં ઋષિ સંકેત કરે છે. તત્વમ પુષણ અપરામણો સત્ય ધર્માય દ્રષ્ટએ. તારો સાચો પૂજારી ભક્ત બની હું તો આંગણે આવ્યો છું. પ્રભુ, તું છે સૌનું પોષણ કરનારો પૂષણ, સૌને શક્તિ પૂરી પાડનારો શક્તિદાતા. આજ સુધી મને પણ ત્યાં જ શક્તિ પૂરી પાડી છે અને આ પળે પણ તારે જ શક્તિ પૂરી પાડવાની છે. શક્તિનું અસલ સ્ત્રોત તું છે. હું તો તારું સાધન છું, વાહન છું. તું ચલાવે તેમ ચાલું, તું નચાવે તેમ નાચું. આ મહાસંકલ્પનું અંતિમ બિંદુ સમર્પણનું છે. જ્ઞાન ધ્યાનના માર્ગ પર ચાલવા લાગેલા સાધકના એ પથનું અંતિમ પગથિયું પ્રાર્થનાનું છે. સંકલ્પ ચાહે તેટલો મહાન હોય, ધ્યાન ચાહે એટલું ગાઢ અને તન્મયતાપૂર્ણ હોય, પણ એમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ અહંકાર રહેલો હોય છે જ. અને અહંકારમાંથી 100% મુક્તિ પામ્યા વગર પરમ તત્વની અનુભૂતિ શક્ય જ નથી. વાસ્તવમાં સાધના એટલે જ અહમને ઓગાળી નાખવાનો પુરુષાર્થ. એ અહમને ઓગાળી નાખવાની છેલ્લી પળે જ્યારે બીજો કોઈ અહંકાર ન રહ્યો હોય ત્યારે પણ આટલો અહંકાર તો શેષ રહ્યો જ હોય છે કે હું મારા અહંકારને ઓગાળી રહ્યો છું. આ હું ઓગાળી રહ્યો છું એ પણ અહંકાર જ થયો. તો આટલો અહંકાર સાચવી રાખવા છતાં અહંકારમાંથી મુક્તિ મળી કેમ કહી શકાય? એટલે એ અંતિમ કણમાંથી એ મુક્તિ મેળવવાની છે. અહંકારના નાશ માટે સમર્પણનો, પ્રાર્થનાનો, શરણાગતિનો આધાર લેવો જોઈએ. હિરણમય પ્રકાશની સોનેરી જાળમાંથી બચીને આગળ નીકળેલો સાધક જ પૂર્ણ જો ત્યાં ફસાઈ ગયો તો એટલો અધૂરો. પ્રપત્તિ ભાવથી અશેષ આત્મસમર્પણની વ્યાકુળતાથી થતી આ અંતિમ પગથિયાની પ્રાર્થનાની ભાષા કે જે શબ્દો કયા છે તેનું કશું મહત્વ નથી, કેમ કે આ પ્રાર્થના શબ્દોની બનેલી નથી હોતી. એ તો સાધકની ઉત્કટ વિરહ વ્યાકુળતાના ભાવમાંથી જ આપમેળે ઉદ્ભવે છે. એ જીભથી નથી ઉચ્ચારાતી, એ તો હૃદયથી અને અસ્તિત્વના અણુ અણુમાંથી સ્વયંમેવ ઉચ્ચારાય છે. એ કોઈ ઇન્દ્રિયોનો વ્યાપાર નથી. એ તો રક્તના બુંદ બુંદમાંથી ફૂટી નીકળતી ધારાઓથી રચાતી ભાવગંગા છે. ત્યાં ધ્વનિ નથી, શબ્દ નથી, વ્યાકરણ નથી. ત્યાં તો છે કેવળ તલસાટ, સચ્ચાઈ. પાણીની બહાર નીકળેલી માછલી પાછી પાણીમાં જવાની પ્રાર્થના જે ભાષામાં કરતી હોય એ ભાષામાં આ પ્રાર્થના થાય છે. આ અશબ્દ ભાષા, તેથી જ તે શબ્દોથી બનેલી ભાષા કરતાં કરોડો ગણી શક્તિશાળી છે. આ અશબ્દ ભાષાની પાછળ રહેલી સચ્ચાઈ, તલસાટ અને વિરહની વેદના ચક્રવ્યૂહના સાતમા કોઠાને જોતજોતામાં ભેદે છે અને સાધક ઊંચેરી સિદ્ધિને વરે છે. હિરણમય પાત્રની માયા ફેલાવનારા માયાના સ્વામીને પણ સાધકની આવી અશબ્દ પણ ભાવથી લથપથ પ્રાર્થના આગળ પોતાની માયાને સંકેલી લાવવી પડે છે. આ રીતે પ્રકાશ અંધકારના દ્વંદ્વની માયા સંકેલાઈ જતાં હિરણમય પાત્રની દિવાલ ખસી જતાં દ્વંદ્વોથી પર દ્વંદ્વાતીત સત્ય સ્વરૂપ પરમાત્મા પોતાના કેવળ સાધકને જ ગમ્ય એવા પરમ સ્પૃહણીય અને વિલોભનીય રૂપમાં સાધકની સમક્ષ આત્મીય ભાવ વડે ઉઘાડા થઈ અને ભેટી પોતાનામાં સમાવી લે છે. ખરી દ્વંદ્વાતીત અવસ્થા તો હવે થઈ. પ્રકાશ અને અંધકારનું દ્વંદ્વ તો ગયું, પણ અહીં તો ભક્ત અને ભગવાનનું, જીવ અને શ્રીનું દ્વંદ્વ પણ ઓગળી ગયું. અહીં હવે ભગવાનથી અળગો એવો ભક્ત નથી અને ભક્તથી અળગાવ એવા ભગવાન નથી. તેથી ભક્ત છે, ભગવાન છે એમ પણ કહી શકાય અને ભક્ત નથી, ભગવાન નથી એમ પણ કહી શકાય. જેને જે રૂપે ઓળખાવવું હોય તે રીતે ઓળખાવે, પણ દ્વંદ્વથી પર થયેલી ભક્ત ભગવાનની આ જોડી તો પોતામાં જ એટલી તન્મય છે કે એમને માટે કંઈક ને કંઈક બીજું હવે રહ્યું જ નથી. આખરે સત્ય ધર્મ સાધકને પણ આની જ આકાંક્ષા હતી અને સત્ય સ્વરૂપ પરમાત્મા તો આનાથી ક્યાં જુદા હતા જ.